અરે મિત્રો, ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં ચોમાસું શરૂ થાય છે, જ્યાં વાદળો પહાડોને અડતા હોય છે, જ્યાં પહોંચતા તમને લાગે કે તમે ગુજરાત નહીં પણ કોઈ એવા સારા હિલ સ્ટેશન આવી ગયા હોય એવું તમને અહેસાસ થતો હોય છે. હા મિત્રો, કેમ કે આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ. ગિરનારની ગોદમાં વસેલું એક એવું શહેર જે ચોમાસામાં અહીંયા સ્વર્ગ જ લાગતું હોય છે. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે જુનાગઢ અહીંયા કેવી રીતે જવું જોઈએ, ટ્રેન અને બસમાં આપણને કેટલો સમય લાગશે અને ત્યાંથી આપણે ગિરનાર કેવી રીતે પહોંચવું, કેટલો ખર્ચ લાગશે, ક્યાં રોકાવું જોઈએ અને સારું જમવાનું આપણને ક્યાં મળશે જુનાગઢમાં, જેવી બધી જ વાતો આજના વિડીયોમાં હું તમને જણાવી દઈશ. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, જેથી અમને પણ નેક્સ્ટ વિડીયો બનાવવા માટે સારું એવું મોટિવેશન મળી શકે. અને જો તમે વિડીયો પર નવા હો, અમારી આ ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ પણ કરી જ નાખજો. અને જો તમે પણ 2026માં ચોમાસાની મજા માણવા ગિરનાર આવી રહ્યા છો તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણે ગિરનાર કેવી રીતે પહોંચવું જોઈએ. એના માટે તમારે સૌપ્રથમ જુનાગઢ આવવું પડશે અને ગુજરાતથી તમને બધી જ બસોની કનેક્ટિવિટી, ટ્રેનની કનેક્ટિવિટીના માધ્યમથી તમે ઇઝીલી અહીંયા જુનાગઢ પહોંચી શકો છો. અને જો તમારે ગુજરાતની એવી GSRTC બસમાં આવવું હોય તો તમને ગુજરાતના હરેક નાના મોટા શહેરથી ડાયરેક્ટ જુનાગઢની બસ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે એક્સપ્રેસ બસ, સ્લીપર બસ, તમે જે બી અનુકૂળ લાગે એમાં તમે સફર કરી શકો છો. અને જો તમે અમદાવાદ જેવા શહેરથી આ બસોમાં સફર કરો છો તો આ બસોમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 400 રૂપિયા આસપાસ લાગતું હોય છે અને 2x1 નું સિટિંગ સીટનું ભાડું 300 રૂપિયા અને એક્સપ્રેસ બસનું ભાડું તમને અહીંયા 250 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. અને આ બસમાં તમે સફર કરીને 7 થી 8 કલાકમાં ઇઝીલી જુનાગઢ પહોંચી જશો. અને બને એટલું તમે રાત્રે આ બસમાં સફર કરીને વહેલી સવારે જુનાગઢ પહોંચો, જેથી તમે એક દિવસમાં આખો ગિરનારનો ટ્રેક કરીને ઇઝીલી પરત આવી શકો. એટલે બેસ્ટ ઓપ્શન છે કે રાતની બસ અથવા રાતની ટ્રેન તમે પસંદ કરી લો અને વહેલી સવારે જુનાગઢ પહોંચી જાઓ. અને જુનાગઢ બસ સ્ટેશન અને જુનાગઢના રેલવે સ્ટેશનથી જે ગિરનારની તળેટી છે એ માત્ર 7 કિલોમીટરના અંતર ઉપર જ આવેલી છે. તમે સ્ટેશનની બહાર કે બસ સ્ટેશનની બહારથી આવીને શેરિંગ ઓટો કરીને પર પર્સન 30 રૂપિયા આપીને 15 થી 20 મિનિટમાં ગિરનારની તળેટીએ પહોંચી જશો. અને વાત કરું ગિરનારમાં રોકાવા માટે, જો તમે ગિરનારમાં અહીંયા એક નાઇટ સ્ટે કરવા માંગો છો તો તમને અહીંયા ઘણી બધી એવી ધર્મશાળા જોવા મળી હશે અને તમને અહીંયા પ્રાઇવેટ હોટલ્સ પણ જોવા મળતી હોય છે અને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ પણ જોવા મળતા હોય છે, જ્યાં તમે આરામથી અહીંયા સ્ટે કરી શકો છો. જો તમે અહીંયા ધર્મશાળામાં રોકાવો છો તો તમને અહીંયા રૂમ પર ડે નો 500 થી 800 રૂપિયા આસપાસ ચાર્જ લાગતો હોય છે. ત્યાં જ ગેસ્ટ હાઉસમાં 1000 થી 1500 અને પ્રાઇવેટ હોટલ્સમાં તમને 2000 રૂપિયા આસપાસ તમને અહીંયા ચાર્જ લાગતો હોય છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે અહીંયા રૂમ્સ લઈ શકો છો. અને જો તમારે એક જ દિવસમાં ગિરનાર ચડીને પરત તમારા શહેર ફરવું છે તો તમે અહીંયા ખાલી નાહવા અને વોશરૂમ માટે તમને અહીંયા સુવિધા ઉપલબ્ધ મળી જશે, જ્યાં તમે પર પર્સન 50 થી 100 રૂપિયા આપીને ફ્રેશ થઈને તમારો લગેજ મૂકીને ઇઝીલી તમે અહીંયા ગિરનારનો ટ્રેક કરવા જઈ શકો છો. અને ગિરનારની તળેટીમાં જ નીલકંઠ ભવન છે, જ્યાં તમને અહીંયા આ બધી સુવિધા ઉપલબ્ધ મળી હશે. અને નહીને ફ્રેશ થઈને ચલો આપણે જઈએ ગિરનારનો ટ્રેક કરવા. અને અત્યારે આપણે ઉભા છીએ ગિરનારની ભવનાથ તળેટીમાં. જો તમારે અહીંયા ચાલીને આખું આ 10,000 પગથિયાની યાત્રા કરવી હોય તો તમે અહીંથી શરૂઆત કરી શકો છો. અને જો તમારે ચાલીને આખું આ ગિરનારનો ટ્રેક ન કરવો હોય તો તમે અડધા સુધી અહીંયા રોપવે નો યુઝ કરી શકો છો. હા મિત્રો, કેમ કે અહીંનો જે રોપવે નો ટાઈમિંગ છે એ સવારે 7 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી તમને અહીંયા ચાલુ જોવા મળતો હોય છે. પરંતુ જો અહીંયા ગિરનારનું વેધર બગડે ત્યારે અહીંયા ગિરનારના રોપવેને અહીંયા સ્ટોપ કરી દેવામાં આવે છે. અને જો તમે ચોમાસામાં અહીંયા આવો છો ત્યારે તો ખાસ અહીંયા આ રોપવેને ઘણી બધી વાર વેધરના ખરાબ હોવાના કારણે અહીંયા બંધ જોવા મળતો હોય છે. અને જો તમારે અહીંયા રોપવેમાં સફર કરવો હોય તો એનો ચાર્જિસ તમને અહીંયા આવવા જવાનો પર પર્સનનો એ 700 રૂપિયા આસપાસ લાગતો હોય છે. અને જો તમારે ખાલી રોપવેમાં ઉપર જવું જ હોય અને પરત તમારે ચાલીને આવવું હોય તો તમને અહીંયા વન સાઈડનો 400 રૂપિયા ચાર્જ પર પર્સનનો લાગતો હોય છે. અને આ રોપવેમાં તમે 7 થી 8 મિનિટમાં પ્રકૃતિના સુંદર અદ્ભુત નજારો નિહાળતા સીધા અંબાજી મંદિરે પહોંચી જશો. એટલે તમે આરામથી રોપવેના માધ્યમથી પણ ગિરનારની જે અંબાજી મંદિર છે ત્યાં સુધી તમે ઇઝીલી જઈ શકશો. અને જો તમે ગિરનારનો ટ્રેક ચાલીને કરી રહ્યા છો તો અંબાજી મંદિર આવતા પહેલા તમને વચ્ચે એક મંદિર જોવા મળતું હોય છે અને એ મંદિર અહીંયા ભગવાન નેમિનાથનું રહેતું હોય છે. તમે ત્યાં પણ અહીંયા દર્શન કરી શકો છો. અને ઘણા બધા જૈન ભક્તો તમને અહીંયા દર્શન કરતા જોવા મળતા હોય છે. અને જે બી ગિરનાર આવે છે ત્યારે અહીંયા નેમિનાથજીના મંદિરે દર્શન કરવા જરૂર જાય છે. એની સામે તમને વસ્તુપાળ અને તેજપાળના પણ મંદિરો જોવા મળી હશે અને એની વાસ્તુકલાનો પણ તમને અહીંયા અદ્ભુત નજારો જોવા મળતો હોય છે. અને 5000
5,000 સીડીઓ તમને કમ્પ્લીટ કરતા જ તમને અહીંયા અંબાજી મંદિરનું આ ભવ્ય મંદિર ના દર્શન થતા હોય છે. જે લોકો રોપવેમાં આવે છે એનું પણ અહીંયા આ લાસ્ટ સ્ટોપ અહીંયા અંબાજી મંદિર જ રહેતું હોય છે. અને ગિરનારના પ્રથમ શિખર ઉપર જ્યાં બિરાજમાન છે અંબાજી, અને એવું માનવામાં આવે છે કે આ એક શક્તિપીઠ છે અને અહીંયા માં અંબાના દર્શન કરવાથી આખી યાત્રાનો થાક ઉતરી જાય છે. અને અહીંથી આખો જુનાગઢ શહેરનો નજારો સ્વર્ગ જેવો દેખાતો હોય છે. અને એવું કહેવાય છે કે જો તમે અહીંથી બીજા 5,000 પગથિયા ચડો છો તો તમને અહીંયા ભગવાન દત્તાત્રેયનું જે મંદિર છે તમને એના પણ દર્શન થતા હોય છે. પરંતુ જો તમે ચાલી શકો એવા સક્ષમ છો તો તમે અહીંયા ભગવાન શ્રી દત્તાત્રેય મંદિરના દર્શન કરવા અચૂકથી જજો. ત્યાંથી જે નજારો છે ગિરનારનો એ અદ્ભુત રહેતો હોય છે. અને જો તમારે અહીંયા નાસ્તા પાણી કરવું હોય તો તમને અહીંયા ફૂડ સ્ટોલ પણ અંબાજી મંદિર પાસે જ જોવા મળી હશે. ત્યાં તમે થોડોક બ્રેક લઈને તમે આગળની યાત્રા તમે કન્ટિન્યુ કરી શકો છો. ચલો આપણે જઈએ ભગવાન શ્રી દત્તાત્રેય મંદિરના દર્શન કરવા માટે. રસ્તામાં તમને અહીંયા કેવા વ્યૂ દેખાય છે, કેવા નજારા છે એનો પણ આપણે આનંદ જરૂરથી લઈશું. અને જો તમે મોન્સૂનમાં આવો છો તો તમને અહીંયા કેવો વ્યૂ દેખાય છે એ પણ તમે જોઈ શકો છો. અને ગિરનારના સૌથી ઊંચા અને અંતિમ શિખર પર ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેય જ્યાં મંદિર છે એ ગુજરાતના સૌથી ઊંચું બિંદુ ગણવામાં આવે છે. અહીં ભગવાન ગુરુ દત્તાત્રેયજીની ચરણ પાદુકા છે અને અખંડ ધૂણી અહીંયા ધકે છે. એવું કહેવાય છે કે ગુરુ મહારાજ આજે પણ અહીં અદ્રશ્ય સ્વરૂપે બિરાજમાન છે. આ જગ્યા આવીને જે સકારાત્મક ઉર્જા અનુભવાય છે અને દોસ્તો એ શબ્દોમાં કહેવી એ અશક્ય છે. વાદળોની વચ્ચે આવેલું આ મંદિર જાણે ભગવાનનું ઘર હોય તેવું લાગતું હોય છે. અને ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયજીના દર્શન કરીને તમે પરત ગિરનારનો ટ્રેક ડાઉન તમે અહીંયા સ્ટાર્ટ કરી શકો છો. પરંતુ જો તમે ગિરનાર 12 વાગ્યા આસપાસ બપોરે પહોંચ્યા હો તો તમને અહીંયા ગુરુ ભગવાન દત્તાત્રેયજીનું જ્યાં આશ્રમ છે ત્યાં 12 વાગ્યા આસપાસ નિઃશુલ્ક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. તો તમે અહીંયા પ્રસાદ પણ ગ્રહણ કરી શકો છો અને પરત તમે તમારો ટ્રેક ડાઉન કરી શકો છો. અને જો તમારે જુનાગઢમાં સારું એવું ફૂડ ખાવું હોય, જુનાગઢનું સૌથી ફેમસ રેસ્ટોરન્ટ છે પટેલ રેસ્ટોરન્ટ. જ્યાં તમને કુંભકરણ થાળી અને નોર્મલ જમવાનું પણ તમને ઇઝીલી અહીંયા મળતું હોય છે. અને આ પ્રકારનું અહીંયા આ મેનુ રહેતું હોય છે. તો તમને જુનાગઢથી ઘણી બધી એવી પ્રાઇવેટ બસો જેમાં તમને એસી અને નોન એસી એ બંને બસો ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને ઇઝીલી તમારા શહેર પરત જઈ શકશો. અને તમને જુનાગઢથી ટ્રેનનો ઓપ્શન પણ અવેલેબલ જોવા મળી હશે, તમે એ પણ લઈ શકો છો. તો દોસ્તો આ હતી આપણી પવિત્ર ગિરનારની સફર. જો તમે હજુ સુધી ગિરનાર નથી આવ્યા તો લાઈફમાં એકવાર અહીં જરૂર આવજો. તમને આ વ્લોગ કેવો લાગ્યો છે તે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રોને, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી જ નાખજો. ફરીથી મળીશું આવા જ એક અદ્ભુત નવા વિડીયોમાં. જય ગિરનારી.